સુરતના નાસીનગર ડિમોલિશનનો મામલો ડિમોલિશન કરનાર કોન્ટ્રાક્ટરના ઘરે પહોંચ્યું ઝી 24 કલાક તેજુ રાજપૂતના ઘરે પહોંચ્યું છે ઝી 24 કલાકની ટીમ આલિશાન મકાનમાં રહે છે કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતના ઘરે ઝી 24 કલાકની ટીમ તેજુ જે રાજપૂત છે કોન્ટ્રાક્ટર તેના ઘરે ન હોવાનો દાવો છે પત્નીનો કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત છે શ્રીરામ એજન્સીના માલિક સુરતના નાસીનગર વિસ્તારમાં એક સાથે 100 થી વધુ મકાનોનું ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ જે ડિમોલિશન જે છે તે તેજુ રાજપૂત નામનો જે વ્યક્તિ છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। ઝી 24 કલાકની જે ટીમ છે તે તેજુ રાજપૂતના ઘરે આવી પહોંચી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। તેજુ રાજપૂતના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમની જે પત્ની છે તે પત્ની આવી પહોંચી હતી અને તેમણે કહ્યું છે કે તેજુ રાજપૂત જે છે તે ડાકોર ગયા છે અને ક્યારે આવશે તે હજુ સુધી ખબર નથી, પરંતુ ક્યાંક તે ક્યાંક જે તેજુ રાજપૂત જે છે તેને આખો જે વહીવટ છે તે સોંપવામાં આવ્યો હતો। ક્યાંક તે ક્યાંક 100 થી વધુ જે મકાનોનું જે ડિમોલિશન છે તે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો હાલમાં ઝી 24 કલાકની ટીમ જ્યારે ઘર ઉપર પહોંચી છે ત્યારે ખાસ કરીને જે છે તે તેમના પત્ની સૌ પ્રથમ આવ્યા હતા, પરંતુ જવાબ આપ્યો અને ત્યારે બાદ ઝી 24 કલાકની ટીમે એવું પણ કહ્યું કે તેઓ ફોન નથી ઉપાડી રહ્યા। ત્યારે તેમને એવો જવાબ આપ્યો, એક પ્રશ્ન તમારો છે, તમે સંપર્ક કરો। તેમને કોઈ પણ પ્રકારની જાણ નથી। 100 જેટલા પરિવારો હાલ જે છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે। ત્યારે મદમસ્ત થઈને જે તેજુ રાજપૂત જે છે તે ભગવાનના મંદિર ફરી રહ્યો છે। ક્યાંક તે ક્યાંક જે નેતાઓ છે તે નેતાઓના આશીર્વાદ રૂપે તેજુ રાજપૂત જે છે તે મીડિયાથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે। ખાસ કરીને સતત 4 દિવસથી તેમનો કોન્ટેક્ટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેજુ રાજપૂત જે છે તે મીડિયા સમક્ષ આવી નથી રહ્યો। તમામ જે ફોન કોલ છે અલગ અલગ મોબાઈલ નંબર પરથી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના દ્વારા ફોન કોલ જે છે તે ઉઠાવવામાં આવ્યો નથી। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।